આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45મા સ્થાપના વર્ષ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મવર્ષ નિમિત્તે બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આધ્યાત્મિક ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, પર્યાવરણ મંત્રી ભૂપેન્દર યાદવ, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે, અભિનેતા જેકી શ્રોફ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લે જણાવ્યું કે વસુધૈવ કુટુંબકમનો સંદેશ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ સમગ્ર વિશ્વમાં જીવંત કર્યો છે. તેમણે કહ્યું કે ધી આર્ટ ઓફ લિવિંગ આજે 182 દેશોમાં સેવા, શાંતિ અને માનવતાનો સંદેશ પહોંચાડી રહ્યું છે. ઉજવણી દરમિયાન શ્રી એકનાથ શિંદે અને જેકી શ્રોફે આશ્રમના મનોહર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે પ્રતાપ ગણપતિ મંદિરમાં પ્રાર્થના કરી તેમજ શ્રી શ્રી ગુરુકુલમ ખાતે સ્થાપિત પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગના અવશેષોના દર્શન કર્યા હતા. સાથે જ તેમણે આશ્રમની ગૌશાળાની મુલાકાત લીધી, જ્યાં આશરે 1600 દેશી ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા માર્ગદર્શિત ગહેન ધ્યાન સાથે સમગ્ર ઉજવણીનું આધ્યાત્મિક સમાપન થયું હતું. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.